નવસારીમાં નદી નાળામાં ઠલવાઈ જતા જ નવા નીર છે। જી હા, ખેરગામ નજીક ઓરંગા નદી વહી રહી છે। બે કાંઠે નાંધાઈ ખાતે ગરગડીયો પુલ પાણીમાં ગરકાવ થયો છે। પુલ પાણીમાં ગરકાવ થતા જ વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો, આ ગરગડીયો પુલ પાણીમાં ગરકાવ થયો છે। નદી નાળામાં ઠલવાઈ જતા જ નવા નીર। ખેરગામ નજીક ઓરંગા નદી બે કાંઠે વહી રહી છે। નાંગાઈ ખાતે ગરગડીયો પુલ પાણીમાં ગરકાવ થયો છે। નવસારી તેમજ ઉપરવાસના જિલ્લાઓમાં પડી રહેલા ભારે વરસાદને કારણે લોકમાતાઓમાં પાણીની આવક વધી છે અને આ જળસ્તર વધવાને કારણે જે નદીના લો લેવલ બ્રિજ છે એના ઉપરથી પાણી ફરી વળતા વાહન વ્યવહાર અવરોધાયો છે। હાલ આપણે જે છે ખેરગામના નાંદઈ અને મરલાને જોડતા ઓરંગા નદીના પુલ પાસે છે। જે લો લેવલ પુલ જે છે એ પાણીમાં ગરક થઈ ગયો છે। તેના કારણે મરલા સહિત આગળના જે 10 ગામો છે એમને મોટો ચક્રાવો ખાવો પડશે। ખાસ કરીને ઓરંગા નદી જે છે એ વલસાડ જિલ્લાને સ્પર્શતી નદી છે અને ઓરંગાના કારણે વલસાડમાં પૂરની સ્થિતિ પણ બનતી હોય છે। હાલમાં આ નદી ઉપર નવો બ્રિજ બની રહ્યો છે, પરંતુ આ અધૂરો છે। જે વહેલો પૂરો થાય એટલે કે આવતા વર્ષ સુધીમાં પૂરો થવાની સંભાવના છે, તો આ ત્યાર પછી અહીંના લોકોને મુશ્કેલી થોડી ઓછી રહેશે, પરંતુ હાલમાં તો આ ચોમાસું લોકોએ મુશ્કેલીમાં કાઢવા પડશે। ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી।